નમસ્કાર. ગુજરાત પોલીસ ભરતી ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલના પરિણામોની સૌ રાહ જોઈ રહ્યા છે અને મેરિટ ક્યાં અટકશે એની પણ ચિંતા છે. તો આજે આપણી પાસે જે લેટેસ્ટ માહિતી છે, ચાલો એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. શરૂઆત કરીએ કોન્સ્ટેબલ ભરતીથી. શું અપડેટ્સ છે? એવું સાંભળ્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી એ 15 ઓગસ્ટ પછી કંઈક. હા, બરાબર. સૂત્રોનું કહેવું છે કે 15 ઓગસ્ટ પછી એનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. અને રસપ્રદ વાત એ છે કે જગ્યા કરતાં લગભગ બમણા ઉમેદવારોને બોલાવશે. કે 2 ગણા ઉમેદવારો. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. શું? કે જે સોશિયલ મીડિયા પર મેરિટના અંદાજો ફરે છે ને, તેના કરતાં કદાચ વાસ્તવિક મેરિટ થોડું ઊંચું જઈ શકે. અચ્છા, એટલે જે ચર્ચાઓ ચાલે છે એનાથી વધારે. હા, એવું બની શકે. ઓકે. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે ડીવી લિસ્ટમાં નામ આવી ગયું એનો મતલબ એમ નથી કે તમારી પસંદગી પાક્કી છે. બરાબર. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. એટલે ઉમેદવારોએ થોડી અપેક્ષાઓ સાચવીને રાખવી પડે. ખાલી ડીવીમાં નામ આવવાથી ઉજવણી નહીં. એકદમ અંતિમ પરિણામ સુધી ધીરજ રાખવી પડશે. ડીવી પછી પણ પરિણામ આવતા થોડો સમય તો લાગે જ. ખરું ને? ઓકે, તો આ થઈ કોન્સ્ટેબલની વાત. હવે પીએસઆઈનું શું? એમાં તો મુખ્ય પરીક્ષા હતી. હા, પીએસઆઈમાં મુખ્ય પરીક્ષા હતી અને એટલે માહિતી મુજબ એના પેપર ચકાસણીનું કામ હજી ચાલુ છે. ઓહ, હજુ ચાલુ છે. જી. એમાં થોડો સમય લાગી રહ્યો છે. એટલે શક્યતા એવી દેખાય છે કે કોન્સ્ટેબલનું પરિણામ પહેલાં આવે. અને પછી પીએસઆઈનું. હા, ત્યાર પછી પીએસઆઈનું પરિણામ આવે. બોર્ડનો એક અંદાજિત ટાર્ગેટ તો છે. શું ટાર્ગેટ છે? કે ઓક્ટોબર એન્ડ સુધીમાં બંને પરિણામો આપી દેવા અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પ્રક્રિયા પણ પૂરી કરી દેવી. પણ આ તો ટાર્ગેટ છે. બરાબર. એટલે એમાં ફેરફાર થઈ શકે. ચોક્કસ. અને પીએસઆઈ મુખ્ય પરીક્ષા માટે એક પેલી રસપ્રદ કમેન્ટ પણ આવી છે સૂત્રો તરફથી. કઈ કમેન્ટ? એમ કહેવાયું છે કે લખાણ કરતાં નસીબ પર વધુ ભરોસો રાખવો. હે, એનો શું મતલબ? લખાણે પર મેં નસીબ પર? હા, એટલે એનો ગર્ભિત અર્થ કદાચ એવો છે કે જે એમસીક્યુ વાળું પેપર હતું ને, ઓબ્જેક્ટિવ, એનો સ્કોર બહુ જ નિર્ણાયક બની રહેશે. ઓકે, એટલે કે જેનો ઓબ્જેક્ટિવ સ્કોર સારો હશે એને વર્ણનાત્મક પેપરમાં થોડો ઓછો સારો દેખાવ હોય તો પણ ચાન્સ વધી જાય. બિલકુલ, એવું જ લાગે છે. કદાચ આને જ પેલો લકી ડ્રો કહ્યો હશે. અચ્છા, લકી ડ્રો. હા, એટલે કે ઓબ્જેક્ટિવ માર્ક્સનું વેટેજ કદાચ બહુ વધારે હોય અથવા મૂલ્યાંકન એ રીતે થતું હોય. એ જે હોય તે પણ ઓબ્જેક્ટિવ સ્કોરનું મહત્વ ખૂબ વધી જાય છે. સમજાયું. તો આ બધી વાતચીત પછી બંને ભરતીના ઉમેદવારો માટે મુખ્ય સંદેશ શું ધ્યાન રાખવાનું? જો, સૌથી પહેલી અને મહત્વની વાત છે ધીરજ. પરિણામ ક્યારે આવશે એની ચિંતા કરવા કરતાં પ્રક્રિયા ચાલુ છે એ સમજીને રાહ જોવી. બરાબર. અને બીજું જે બહુ અગત્યનું છે કે ખાલી એક જ પરિણામ પર આશા બાંધીને ન બેસવું. હા, એ તો છે જ. સૂત્રો પણ એ જ કહે છે કે ભાઈ બીજી પરીક્ષાઓ આવે છે એની તૈયારી ચાલુ રાખો. એકદમ સાચી વાત. કારણ કે આ બધી તારીખો તો સૂચક જ હોય છે. આગળ પાછળ થઈ શકે. એટલે તૈયારી ચાલુ રાખવી એ જ સૌથી સારો વિકલ્પ છે. જી. અને જે મેરિટની વાત કરી, ખાસ કરીને કોન્સ્ટેબલમાં, એ જાણીને હતાશ ન થવું. વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધવું. અને પીએસઆઈ વાળાએ પણ સમજવું કે ઘણા ફેક્ટર કામ કરે છે. બરાબર. તો આજની આ ચર્ચા પરથી એક છેલ્લો વિચાર મનમાં આવે છે જેના પર કદાચ સૌએ વિચારવું જોઈએ. બોલો. કે આવી મોટી ભરતી પરીક્ષાઓમાં જ્યાં લાખો લોકો ભાગ લેતા હોય ત્યાં મહેનત અને દેખાવ સિવાય પણ આ મૂલ્યાંકન પ્રક્રિયાની અટપટી રીતો, અપેક્ષાઓનું ભારણ અને ક્યારેક પેલું નસીબનું તત્વ એ કેટલું મહત્વનું બની જાય છે એના પર વિચારવા જેવું ખરું.